હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશી પંચરત્ન દાળ। તેના માટે આપણે 5 જાતની બધી દાળ લઈ લીધી છે। હવે આપણે તેને બાફવા મૂકશી। તો તેના માટે આપણે પહેલા કુકર મૂકશી, એની અંદર આપણે નાખશી પાણી। પાણીને હવે આપણે ઉકળવા દેશી। ત્યાં લગીનમાં આપણે દાળ ધોઈ નાખશી। આપણી દાળ ધોવાઈ ગઈ છે એટલે હવે આપણે તેને ઓરી દેશી। દાળ આપણી ઓરાઈ ગઈ છે। હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું, હળદર। હવે નાખશી હળદર। હવે સરસ એવું બધું હલાવીને આપણે કુકરને બંધ કરી દેશી। આપણી 4 વિસલ થશે ત્યાં સરસ એવી દાળ આપણી બફાઈ જશે। દાળ બફાય ત્યાં લગીનમાં આપણે હવે વઘાર કરશી। તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં તેલ લીધું છે। તેલને ગરમ થવા દેશી। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર નાખશી આપણે રાઈ। રાઈને બધી આપણે ફૂટવા દેશી। પછી નાખશી આપણે જીરું, હિંગ, હળદર, લીમડાના કળી પત્તા પાન નાખ્યા છે। અને હવે નાખશી આપણે લસણ ખાંડેલું હતું તે પેસ્ટ એડ કરશી। અને એક એવી ડુંગળી સુધારેલી લીધી છે તે એડ કરશી। હવે સરસ એવી આપણે ડુંગળીને ચડવા દેશી તેલમાં। ડુંગળી સતળાઈ જાહે પછી આપણે તેમાં નાખશી ટમેટા। તો ટમેટાને પણ સરસ એવું હલાવીને આપણે તેને પણ ચડવા દેશી। ડુંગળી ટમેટા સરસ એવા ચડી જાય પછી જો થોડાક એવા કાચા રહીએ ત્યાં લગીનમાં આપણે એની ઉપર નાખી દેશી સ્વાદ અનુસાર મીઠું। જો ફ્રેન્ડ, આ પંચરત્ન દાળ બહુ મસ્ત બને છે। એકવાર જરૂર ટેસ્ટ કરજો। જે લોકોને કઠોળ ન ભાવતા હોય તે આવી રીતના બધા કઠોળ ખાઈ લેશે। હવે બધું ચડી ગયું છે એટલે એની અંદર આપણે નાખી દીધી છે લસણવાળી ચટણી। હવે ચટણીને પણ આપણે ચડવા દેશી। એ ચડી જશે એટલે ઓટોમેટિક તેમાંથી તેલ છૂટું પડવા માંડશે। તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણું ગ્રેવી બધું ચડી ગયું છે। હવે જે આપણી દાળ બાફી હતી એ એડ કરી દેશી। અને હવે દાળ બધી નાખીને સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી। આપણી પંચરત્ન દાળ રેડી થઈ ગઈ છે। એકવાર જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કેવી બની છે। જે લોકો નહીં ખાતા હોય તે લોકો પણ ખાશે કઠોળ। જો ફ્રેન્ડ, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આવા અવનવા મારા વિડીયો જોવા માટે મારી